નમસ્કાર, સ્વાગત છે આપનું સફર વિથ જોશીઝના નવા વ્લોગમાં. આપણી જગન્નાથપુરી સિરીઝનો આ છેલ્લો વ્લોગ છે. અમે જોશી ફેમિલી ગુજરાતથી ગયા હતા જગન્નાથપુરી. હવે આપણી આ રિટર્ન ટ્રીપ શરૂ છે. તો અત્યારે અમે છીએ ઇન્દોરથી 100 કિલોમીટર પહેલા કન્નોડ, મધ્યપ્રદેશનું એક ટાઉન છે. ત્યાં આપણે નાઇટ સ્ટે કર્યો હતો અને હવે અહીંયાથી આપણી આગળની જર્ની શરૂ થાય છે. હજુ અહીંયાથી 800-850 કિલોમીટર આપણે જવાનું છે. તો મસ્ત જર્ની રહેશે, મજા આવશે. જોડાયેલા રહેજો છેક સુધી. डैशबोर्ड पर धूप की जाली, शीशे में दुनिया बदलती, ये सफर ही मंजिल है यारा, चलता रहे बस सिलसिला, ये सफर ही मंजिल है यारा, चलता रहे बस सिलसिला. આપણે આજની મુસાફરી શરૂ કરીએ એ પહેલા અહીંયા જે અમે રોકાણા હતા એ સ્ટે બતાવી દઉં. અહીંયા કન્નોડમાં અમે હોટેલ શ્રી કૃષ્ણમાં રોકાણા હતા. આ આપણો રૂમ છે 102. ડબલ બેડ રૂમ છે, ટીવી છે અને એસી છે અને એટેચ ટોયલેટ છે સાથે ગીઝર. બસ આ રીતનો રૂમ હતો અને એસીમાં છે ને અત્યારે આ લોકો પાસે એક જ રૂમ અવેલેબલ હતો, એટલે અમે પછી એક્સ્ટ્રા મેટ્રેસ રખાવી અને એક જ રૂમમાં મેનેજ કરી લીધું છે. તો આ રીતનો કંઈક રૂમ હતો અને આ રૂમ અમને પડ્યો છે 1500 રૂપિયામાં. 1500 રૂપિયામાં આમ તો મને આ રૂમ ડિસન્ટ લાગ્યો. હાઈવે ઉપર આપણને આવી રીતે મળી રહે એટલે સારું થાય. અને આ છે ને મેં એમના ગૂગલ ઉપરથી ફોન નંબર શોધી અને ફોન ઉપર જ બુક કરાવ્યો હતો. જગન્નાથપુરીથી આપણે 1300 કિલોમીટરની મુસાફરી થઈ ગઈ છે અને અત્યારે 6 વાગ્યા છે અને આપણી હવે આ આજની જર્ની શરૂ થાય છે. આજે આપણે જવાનું છે 830 નહીં પણ 850 જેવું થશે, કેમ કે આમાં વચ્ચે થોડો રોડ ચેન્જ થશે એટલે. આજે આપણો રૂટ એવો રહેશે કે અત્યારે હમણાં પહોંચશું ઇન્દોરથી પછી ધાર, જાબુઆ થઈ અને દાહોદ, ગોધરા થઈ અને વડોદરા, અને વડોદરાથી પછી બોરસદ, વટામણ થઈ અને પહોંચી જશું આપણે ધોલેરા એક્સપ્રેસ વે ઉપર, અને ત્યાંથી ભાવનગર થઈ અને ઉના. આ રીતે લગભગ 850 કિલોમીટરનું આજની આપણી ટ્રીપ રહેશે. એમાં આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને ધોલેરા એક્સપ્રેસ વે, એ બંને એક્સપ્રેસ વે ઉપર આપણે ડ્રાઈવની મજા માણશું. અત્યારે આપણે છીએ નેશનલ હાઈવે 47 ઉપર. આ ઇન્દોરને નાગપુર સાથે જોડે છે. તો એમાં ઇન્દોરથી આ કન્નોડ સુધીનો જે 100 કિલોમીટરનો સેક્શન છે ને એ 2 લેન છે. બાકી તો આખો હાઈવે મસ્ત 4 લેન હતો. તો આ એટલો હાઈવે છે એ 2 લેન છે, પ્લસ આ જંગલ અને ઘાટીઓમાંથી પસાર થાય છે અને ટ્રાફિક એ સારું એવું રહે છે. એટલા માટે જ આપણે વહેલા નીકળ્યા છે. છતાં જોઈએ કે હવે શું સિચ્યુએશન રહી છે આગળ ઘાટ ઉપર. આ અનડિવાઇડેડ 2 લેન હાઈવે છે અને આ નાગપુરને ઇન્દોર સાથે કનેક્ટ કરવા વાળો મેન હાઈવે છે, એટલે અહીંયા ટ્રકની ને બધી ટ્રાફિક રહી જ છે. અને એમાં અહીંયા સૈયારાનું પોસ્ટર લગાવેલું છે આ ટ્રક વાળાએ, એટલે ઓવરટેક કરવામાં ધ્યાન રાખવું પડશે. અહીંયા ઘાટ સેક્શન શરૂ થઈ ગયું છે અને અત્યારે થોડું ટ્રાફિક દેખાય છે, એટલું બધું નથી પણ આવી રીતે છે આ ઘાટ સેક્શન. અને જો રસ્તાની પહોળાઈ બહુ ઓછી છે એટલે અહીંયા પ્રોબ્લેમ થાય છે આ રોડ ઉપર. રોડની કન્ડિશન અહીંયા બહુ ખરાબ છે. ઘાટ સેક્શન એ છે અને પછી ઘાટમાં આવો રોડ ખરાબ અને એ પછી આવો જ રોડ છે. ટ્રકની પાછળના જે થોટ લખેલા હોય ને ગજબ ના હોય. જો લખ્યું છે ધીરે ચલોગે તો બાર મિલેંગે, તેજ ચલોગે તો હરિદ્વાર મિલેંગે. ઇન્દોર 40 કિલોમીટર જેટલું દૂર છે અને અહીંયાથી હવે 4 લેનનું કામ શરૂ છે. આ જો આ એક સાઈડની લેન સરખી છે, વ્યવસ્થિત રોડ છે અને બાજુમાં રસ્તાનું કામ શરૂ છે, એટલે કદાચ હવે થોડા વર્ષોમાં આ જે ખરાબ રસ્તો હતો ત્યાં પણ 4 લેન થઈ જશે એવું લાગે છે.
નવો 4 લેન હાઈવે બન્યો છે અને જો હજુ તો ખાલી દેખાય છે અત્યારે. પેલું 60 કિલોમીટર જે પસાર કરીને આવ્યા ને પછી હાઈવે આવ્યો ને એટલે મજા આવી ગઈ. હવે ઇન્દોર બસ 40 કિલોમીટર જેટલું દૂર છે તો પહેલા તો ક્યાંક સીએનજી ગોતી લઈએ અને પછી કંઈક નાસ્તો ગોતીએ. 70-80 કિલોમીટર જેટલી આપણે ડ્રાઈવ થઈ ગઈ છે ને ઇન્દોર પહોંચવા આવ્યા છીએ ત્યારે અહીંયા સીએનજી મળી ગયો છે. તો સીએનજી ફિલ કરાવી લઈએ પહેલાં અને પછી આપણે ઇન્દોર બાયપાસ ઉપર પહોંચશું. અમે બેતુલથી નીકળ્યા હતા ને, મધ્યપ્રદેશનું જે બેતુલ છે ત્યાંથી લઈ અને અહીંયા ઇન્દોર સુધીમાં વચ્ચે સીએનજી ક્યાંય અવેલેબલ નથી. વચ્ચે 2-3 પંપ હતા પણ ત્યાં સીએનજી નહોતો એટલે છેલ્લા લગભગ 150-200 કિલોમીટર ત્યાંથી પેટ્રોલ ઉપર જ ચાલી હતી. તો આ રૂટ ઉપર થોડું સીએનજીનો પ્રોબ્લેમ રહે છે બેતુલ સુધી. એ ન્યૂ એકતા સ્વીટ્સમાં બ્રેકફાસ્ટ માટે રોકાયા છીએ. ઇન્દોરમાં ફૂડમાં ટ્રાય કરવા માટે ઘણી બધી વેરાયટી ઘણા ઓપ્શન છે પણ અત્યારે છે ને હવે સિટીમાં નથી જવું એટલે જ અહીંયા બહાર આપણે બ્રેકફાસ્ટ કરી લઈએ છીએ. ઇન્દોરમાં છીએ એટલે નાસ્તાની શરૂઆત તો પોહાથી જ થાય. તો ઇન્દોરી પોહા અને કચોરી અને બ્રેડ પકોડા છે. તો આ એટલું છે અત્યારે બ્રેકફાસ્ટમાં. પોહા મસ્ત છે અને અહીંયા છે ને જો આ વ્હાઈટ પોહા છે હળદર વગરના પણ ટેસ્ટ મસ્ત છે અને કચોરી સારી છે. કચોરી હવે આજે ખાઈ લઈએ પછી તો આપણે ત્યાં કાંઈ મળવાની નથી. ઇન્દોર બાયપાસ ઉપર પહોંચી ગયા છીએ. અહીંયાથી આપણે ધાર તરફ જવાનું હોય છે તો એ ધાર માટેનો રસ્તો છે ને ગૂગલ સિટીમાંથી બતાવે. અત્યારે કદાચ સવારમાં ટ્રાફિક ઓછું હશે ને એટલે એ શોર્ટકટ થતો હોય એટલે સિટીમાંથી બતાવે પણ આપણે બાયપાસ ઉપર જ જઈએ છીએ કેમ કે સિટીમાં જવું નથી. અને આમે આવી રીતે બાયપાસ ઉપર જ સારું રહે. સિટીમાં ઘણીવાર છે ને કિલોમીટર ઓછા થાય પણ ટાઈમ આપણો એટલો જતો રહે ને કે આખું શેડ્યુલ વિખાઈ જાય. સિટી ક્રોસ કરી અને પહોંચી ગયા છીએ આપણે હાઈવે ઉપર. આ છે ઇન્દોર અમદાવાદ હાઈવે અને ઇન્દોરની હજુ નજીક જ છીએ એટલે જો હાઈવે ઉપર એ ટ્રાફિક દેખાય છે. 4 લેન હાઈવે છે અને કન્ડિશન સારી છે. અત્યારે 9:30 થયા છે. આજના દિવસનું આપણે 120 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ કવર કર્યું છે આ 3-3.5 કલાકમાં કેમ કે પેલો રસ્તોય ખરાબ હતો ઇન્દોર સુધીનો અને પછી આ ઇન્દોર સિટીનું ટ્રાફિક. હવે આપણને પ્રોપર હાઈવે મળશે. પહોંચ્યા છીએ ધાર. આ ધારનો સોનું ચોરાહા એરિયા છે અને અહીંયા જો થોડો આમ ટ્રાફિક વાળો એરિયા છે અને અહીંયા ચા નાસ્તા ને એવું બધું મળી રહી છે. તો રજવાડી ચાય હતી તો પેલા ચા પી લઈએ. ચા સરસ છે અને આપણી ટ્રીપ એ મસ્ત જાય છે. મજા આવી છે. અત્યાર સુધી આખા ફેમિલીની બધાની તબિયત સારી છે અને ઓવરઓલ બધાએ એન્જોય કર્યું છે. હવે તો બસ આ છેલ્લો દિવસ છે. છેલ્લું 700 થી ઓછું કિલોમીટર હવે આપણે બાકી રહ્યું છે. અહીંયા જુઓ ફાફડા દેખાણા છે. હવે ફાફડા પહેલી વાર દેખાણા. આપણે બ્રેકફાસ્ટ તો મસ્ત કરીને નીકળ્યા હતા એટલે કંઈ જરૂર નથી. ખાલી ચા પી લીધી થોડી વાર ફ્રેશ થઈ જઈએ. બાકી નાસ્તામાં અહીંયા છે ને મધ્યપ્રદેશમાં પછી આપણે ઉત્તર પ્રદેશમાં રાજસ્થાનમાં બધે કચોરીની છે ને ટેસ્ટ બહુ મસ્ત આવે અને બહુ ભાવે. મને તો અહીંયાની આ કચોરી બહુ ભાવે છે. આપણે ગુજરાતમાં કેવું છે આપણે બધી જગ્યાના આમ તો નાસ્તા સારા હોય ને એડપ્ટ કરેલા જ છે અને બહુ સારી રીતે વડાપાવ મસ્ત મળે. આપણે સાઉથ ઇન્ડિયન સારું મળે, પોહાય મસ્ત મળે પણ આ કચોરીમાં છે ને હજુ મજા નથી આવતી આપણે ત્યાં. કાનભાઈ શું પીવેશ? વાહ ભાઈ વાહ, ધરતીનું અમૃત. આજે ટ્રીપનો છેલ્લો દિવસ છે અને હવે સીધું ઘરે જ જવાનું છે. કે રોકાવાનું નથી, કઈ સ્ટે નથી ગોતવાનો. એટલે આમ હવે કેવું થાય કે સીધા ઘરે જ પહોંચીએ. તબિયત બધાની સારી જ છે પણ હવે ઘરે જવાનું છે ને એટલે ખબર જ છે એટલે એમ જલ્દી પહોંચી જાય. એમ હવે કઈ જોવાનું નથી, એક્સાઇટેડ નો હોય ને હવે. હા, આપણે ટ્રીપ શરૂ કરીએ ને ત્યારે નીકળવાની એવી ઉતાવળ હોય અને ટ્રીપનો જ્યારે છેલ્લો દિવસ પહોંચવાની એવી જ ઉતાવળ હોય. પણ તો શિવન્યા શું કહે છે? શું કરવું તારે બેન? શું કહેતી હતી તું?
જવું. એને હજી ઘરે નથી જવું. બાળકોને મજા આવે ટ્રીપમાં, આમ ટેવાઈ ગયા છે, વહેલા ઉઠી જાય પછી પાછા એનો ટાઈમ થાય એટલે સૂઈ જાય. ઘણા લોકો છે ને આમ બાળકોના લીધે ટ્રાવેલિંગ અવોઇડ કરતા હોય, પણ અમારો એક્સપિરિયન્સ એવો કહે છે કે બાળકોને જો આપણે ધીમે ધીમે ટ્રાવેલિંગ કરાવીએ ને તો એને ટેવ પડે. છોકરાઓને આમ છે ને આપણે ફરવા જઈએ ને તો આપણને જ વધારે એમ કે મજા આવતી હોય. અત્યારે અમારા છોકરાઓને તે છે ને અમારા કરતા વધારે મજા આવે છે અને યાદ પણ વધારે રહે છે કે મમ્મી આપણે આમ ગયા હતા. એટલે છે ને છોકરાઓને પ્રવાસ કરતા આપણે બધા જાતે જઈએ ને વધારે યાદગાર રહે, મને એવું લાગે. આપણે રિટર્ન ટ્રીપમાં 1467 કિલોમીટરની જર્ની થઈ છે અને ઓવરઓલ 3978 કિલોમીટર થઈ ગઈ છે. આપણે પહોંચી ગયા છીએ મચ્છલિયા ઘાટ એરિયામાં. અહીંયા આખો આ જો પહાડને તોડીને ઘાટ સેક્શન બનાવ્યો છે અને મસ્ત એરિયા છે, એકદમ મજા આવે એવો. જો વ્યૂ આવે છે જોરદાર, અને આ ઓલી પાછળની પહાડીઓ દેખાય છે એ કંઈક આમ અલગ જ છે, અલગ પ્રકારની જીઓગ્રાફી છે એની. મચ્છલિયા ઘાટ એરિયા પહેલા બહુ ડેન્જર કહેવાતો, અહીંયાથી મુસાફરી કરવી મુશ્કેલ હતી, લૂંટફાટ ને એવી બધી ઘટનાઓ થતી પહેલાંના સમયમાં. જ્યારે હવે તો આ 4 લેન બની ગયો છે અને અત્યારે તો એકદમ સેફ છે. 24 કલાક અહીંયા વાહનોની અવર જવર શરૂ જ હોય છે. લાગે છે આ મસ્ત જીઓગ્રાફી અહીંની જોરદાર છે. થોડી વાર ઊભા રહી ગયા, ફોટોગ્રાફી કરી લઈએ અને હવે આપણે નીકળીએ. આપણે પહોંચી ગયા છીએ હવે ગુજરાતમાં. આપણી રિટર્ન ટ્રીપનું 5મું સ્ટેટ અને 9 દિવસ પછી ફરીથી આજે આપણે ગુજરાતમાં આવી ગયા છીએ. ગુજરાતમાં આવીએ ને ત્યારે જ આમ હાશકારો થાય. ભલે આપણે ગમે એટલું ફરવા જઈએ, ગમે એમ કરીએ, પણ ઘર ઈ ઘર. અને જો મધ્યપ્રદેશમાંની બોર્ડરમાંથી આપણે ગુજરાતમાં પહોંચીએ એટલે તરત ઓલો વાહનનો ખડકલો દેખાય. આપણી લેફ્ટ સાઈડમાં હમણાં આવશે આ બધા પેલા સીઝ કરેલા વાહન, એ આવે એટલે સમજી જવાનું કે આપણે ગુજરાતમાં પહોંચી ગયા. અને જો ગુજરાત પોલીસનું બેરિકેડ આવી ગયું છે. હા, ગુજરાત પોલીસ. આવી ગરબાની રાત આવી રે, માડીના ચરણોમાં ઘૂમવાની રાત આવી રે. દાહોદ પહોંચી ગયા છીએ અને અહીંયા હવે આપણે ગુજરાતમાં પહોંચીને સીએનજી ભરાવતા જઈએ 83 રૂપિયા વાળો. સીએનજીના ભાવ ગુજરાતની બહાર જાય ને પછી મધ્યપ્રદેશમાં, મહારાષ્ટ્રમાં બહુ મોંઘા છે. મધ્યપ્રદેશમાં તો એક જગ્યાએ મેં હાઈએસ્ટ 102 રૂપિયાનો પુરાયો હતો. આમ 99 હતા, પણ હમણાં 3 રૂપિયા વધ્યા એટલે 102. તો 102 સુધીનો સીએનજી પુરાવેલો છે. ગુજરાતમાં તો આપણે 83 રૂપિયા છે. અહીંયા દાહોદ પહોંચી ગયા છીએ, સીએનજી પુરાવી લઈએ અને પછી હવે લંચ કરીએ આગળ કે કાઠિયાવાડી ગોતીને. સીએનજી પુરાવ્યું એની બાજુમાં જ અમૃતસરી કુલચા હતું, તો ત્યાં આવી ગયા છીએ. પ્લાન હતો કાઠિયાવાડી જમવાનો, પણ અમૃતસરી કુલચા દેખાઈ ગયું ને તો પછી થયું કે હાલો હવે કુલચા ઠપકારતા જઈએ. તો હવે લંચ કરી લઈએ અહીંયા. અત્યારે આપણે છીએ દાહોદ બાયપાસ ઉપર. આ અમૃતસરી કુલચા છે. આ રીતે કુલચા છે, છોલે, ચટણી અને બટર, અને બીજું એક આલુ કુલચા મંગાવ્યા છે. એમાં બટેટાનું સ્ટફિંગ છે અને સાથે છોલે, ચટણી અને બટર તો છે જ. તે કુલચે મસ્ત છે, છોલેનો ટેસ્ટ એ સારો છે અને ચટણી મસ્ત છે. પણ કુલચેમાં બહુ મજા આવી, એકદમ સોફ્ટ છે. અને જે આ એના અમૃતસરી છે ને, આની અંદરનું સ્ટફિંગ જોરદાર છે, મજા આવી ગઈ. લંચ થઈ ગયું છે મસ્ત, મજા આવી ગઈ. અને થોડું હેવી થઈ ગયું. કુલચે ખાય ને એટલે આમ થોડું હેવી ફીલ થાય, પણ વાંધો નહીં. હવે આપણે ગુજરાતમાં તો આવી ગયા છીએ. અહીંયાથી હવે આપણે જવાનું છે વડોદરા બાજુ. એટલે પ્લાન એવો છે કે અહીંયાથી આપણે ગોધરા જઈશું, ગોધરાથી પછી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર વડોદરા સુધી પહોંચશું.
ગૂગલમાં એવું બતાવે છે કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેથી આપણે જે જૂનો એક્સપ્રેસ વે છે અમદાવાદ વડોદરા વાળો એનામાં એક્ઝિટ થઈ અને આણંદ થઈને બોરસદ પહોંચવાનું, પણ એવી રીતે નથી જવું. અહીંયા વડોદરા ડુમાર ચોકડી એક્ઝિટ લઈ લેશું અને ત્યાંથી પછી આપણે વાસદ થઈ બોરસદ થઈ અને તારાપુર બાજુ જતા રહેશું. ગોધરા પહોંચી ગયા છીએ અને અહીંયાથી છે ને વડોદરા માટેનો બોર્ડ આવે છે એ આપણો જે રેગ્યુલર રૂટ છે હાલોલ કલોલ વાળો એ, અને જો અહીંયાથી આપણે એક્સપ્રેસ વે ઉપરથી જવું હોય ને તો એ ત્યાંથી એક્ઝિટ નહીં લેવાની, થોડું આગળ આવી જવાનું, પછી અહીંયા એક્સપ્રેસ વે પર જવા માટેનો રેમ્પ છે એ લઈ અને આપણે એક્સપ્રેસ વે ઉપર પહોંચશું. અત્યારે આપણે છીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના અહીંયા ગોધરા આગળથી એન્ટ્રી પોઈન્ટના રેમ્પ ઉપર. અહીંયાથી આપણને આ એક્સપ્રેસ વે મળી જાય છે વડોદરા સુધીનો. અહીંયા ગોધરાથી આ વડોદરા સુધીનો જે સ્ટ્રેચ છે એ ફૂલ ફંક્શનલ છે. અમે આવ્યા ત્યારે અહીંયાથી જ આવ્યા હતા અને મસ્ત હાઈવે છે, મજા આવે છે અને ફૂલ સ્પીડમાં વડોદરા પહોંચી જશું હમણાં. ટોલ પ્લાઝા હજી અહીંયાથી શરૂ થયું નથી. આવી ગયો છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે. 8 લેનનો હાઈવે છે, મસ્ત નવો જ બનેલો છે હજી. અને અહીંયાથી વડોદરા થાય છે 85 કિલોમીટર અને સુરત છે 225. જો હાઈવે છે એકદમ મક્ખન જેવો મસ્ત અને સ્પીડ લિમિટ છે 120ની. 120 તો કેમ પહોંચી જાય ને ખબર નથી પડતી ગાડી, એવો જોરદાર હાઈવે છે. આવો હાઈવે હોય તો દિવસના 1500 કિલોમીટર કાપવા હોય તો એ વાર ન લાગે, એવું મસ્ત છે. અહીંયા ગુજરાતમાં આપણે લગભગ 200 કિલોમીટરની અંદર 3 અલગ અલગ એક્સપ્રેસ વે ઉપર ડ્રાઈવ કરશું. અત્યારે આપણે નેશનલ એક્સપ્રેસ વે 4 દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર છીએ. ત્યાંથી આપણે એક્ઝિટ કરશું અને થોડી વાર ડ્રાઈવ કરશું નેશનલ એક્સપ્રેસ વે 1 વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે, અને એ પછી વટામણથી આગળ આપણે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે ઉપર ડ્રાઈવ કરશું. ઘણા બધા છે પણ હજુ એ ફંક્શનલ નથી એટલે શરૂ નથી થયા. એટલે આ તો આપણે એટલી જે ડ્રાઈવ છે એ નોનસ્ટોપ જ કરવી પડે, ક્યાંય પેટ્રોલ કે ચા પાણી મળે એવું નથી. અહીંયાથી હવે આપણે એક્સપ્રેસ વેમાંથી એક્ઝિટ લઈએ છીએ વડોદરા વાળી. વાસદ પહોંચી ગયા છીએ. આ જો સામે દેખાય છે એ વાસદ તારાપુર હાઈવે અને 4:47 થઈ. હજુ આપણે જવાનું 386 કિલોમીટર જવાનું છે. અત્યાર સુધી આપણે જગન્નાથપુરીથી અહીંયા 1772 કિલોમીટરની મુસાફરી થઈ ગઈ છે. છેલ્લા 386 કિલોમીટર બાકી છે. વાસદથી તારાપુર વટામણ બગોદરા વાળો હાઈવે છે. ગુજરાતનો સ્ટેટ હાઈવે છે પણ બહુ મસ્ત હાઈવે છે. 6 લેન હાઈવે છે. કન્ડિશન એની હંમેશા માટે સારામાં સારી હોય છે. તો આપણે આ હાઈવે ઉપર જ વટામણથી આગળ વેજલકા સુધી જવાનું છે. ત્યાંથી પછી આપણને ધોલેરા એક્સપ્રેસ વે મળશે. તો ધોલેરા એક્સપ્રેસ વે ઉપર ભાવનગર સુધી જશું અને ત્યાંથી પછી નેશનલ હાઈવે 51 ઉપર ઉના. વટામણ ચોકડી પહોંચી ગયા છીએ આપણે. અહીંયાથી જે લેફ્ટ સાઈડ રસ્તો જાય ને તો પહેલાં આપણો જૂનો રસ્તો ભાવનગર તરફ જવા માટેનો એ હતો. જ્યારે ધોલેરા એક્સપ્રેસ વે શરૂ નહોતો ત્યારે ત્યાંથી પીપળી પહોંચાતું. તો હવે ત્યાંથી આપણે લેફ્ટ જવાને બદલે આગળ સીધું કન્ટિન્યુ કરવાનું. જ્યાં ધોલેરા એક્સપ્રેસ વેનો એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં સુધી. વટામણ ક્રોસ રોડથી આપણે 10 કિલોમીટર આગળ આવી ગયા છીએ અને સામે જુઓ ધોલેરા એક્સપ્રેસ વે દેખાઈ ગયો છે. જો આ રેમ્પ આવી ગયો છે. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે પર આપનું સ્વાગત છે.
અને હવે છે ને આ હાઈવે ઓફિશિયલી શરૂ થઈ ગયો છે. ટોલ પ્લાઝા બધા ઓપરેશનલ થઈ ગયા છે, એટલે ટોલ પણ કપાશે. પણ આમાં ટોલમાં એક્સપ્રેસ વે ઉપર તો જે પોઈન્ટથી આપણે એન્ટ્રી લઈએ અને એક્ઝિટ લઈએ એ પ્રમાણે હોય, એટલે એન્યુઅલ પાસમાં કંઈ ખબર નથી પડતી કે કેટલો ટોલ લાગે છે. પહોંચી ગયા છીએ એક્સપ્રેસ વે ઉપર. અહીંયાથી ધોલેરા એરપોર્ટ છે 20 કિલોમીટર અને ભાવનગર છે 94. તો આપણે નોન સ્ટોપ જવાનું છે ભાવનગર. હવે થોડી ઘરે પહોંચવાની ઉતાવળ છે ને, એટલે કે બહુ સ્ટોપ નથી કરતા અને જલ્દી ભાગીએ છીએ. તો હવે તો બસ એક્સપ્રેસ વે ઉપર પહોંચી ગયા છીએ. અહીંયાથી આપણે અધેલાઈ સુધી તો એક્સપ્રેસ વે જ લાગુ પડશે અને ત્યાંથી પછી નેશનલ હાઈવે 751. ટૂંકમાં આપણે અહીંયાથી આ એક્સપ્રેસ વે ઉપરથી એન્ટર થઈએ ને એટલે ભાવનગર સુધી આપણે હાઈવે ક્યાંય બદલવો નથી પડતો. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે નેશનલ એક્સપ્રેસ વે 8 છે. હમણાં જ નવો બન્યો છે અને અહીંયા કાર માટેની સ્પીડ લિમિટ છે 120. મસ્ત હાઈવે છે અને ડ્રાઈવ કરવાની બહુ મજા આવે એવો હાઈવે છે. આ એક્સપ્રેસ વે બની ગયો ને એટલે અમદાવાદથી ભાવનગર વચ્ચેનું ડિસ્ટન્સ લગભગ 30 કિલોમીટર જેટલું ઓછું થયું છે અને સમય પણ હવે તો ઘણો ઓછો લાગે છે. આપણે અમદાવાદથી ભાવનગર આરામથી 2 કલાકમાં પહોંચી જઈએ છીએ. સ્પીડ કેમેરા હવે શરૂ થઈ ગયા છે, એટલે સ્પીડ લિમિટનું ધ્યાન રાખવું આપણે હાઈવે ઉપર. સનસેટ થઈ ગયો છે અને સાઈડમાં જો આ ભાલ પ્રદેશ છે ભાવનગરની આસપાસનો. અહીંયા સોલ્ટ ફાર્મિંગ થાય, આ પાણી ભરેલું છે અને અંદરની તરફ બધા સોલ્ટ ફાર્મ આવેલા છે મીઠું પકાવવાના. અહીંયા જો આ ઢગલો દેખાય છે ને, એ મીઠાનો જ છે. આ રીતે પછી અહીંયા પકવે અને પ્રોસેસિંગ એ થાય છે. બસ ભાવનગરથી આપણે 8-10 કિલોમીટર જ દૂર છીએ. આમ તો જો સામે જે આ બિલ્ડિંગ ને લાઇટો થોડું કદાચ એમાં દેખાતું હોય તો એ ભાવનગરનું જ છે. ભાવનગર પહોંચી ગયા છીએ. ભાવનગર બાયપાસ ઉપર નારી ચોકડી પાસે છીએ. અહીંયા જો થોડી ઘણી છે આમ ડીઝલની ટ્રક છે 8-10 લાઇનમાં, એવી સિચ્યુએશન છે. સીએનજી માટે ઊભા છીએ. સીએનજીમાં જો 2-3 ગાડી પછી આપણો વારો છે. જગન્નાથપુરીથી 1955 કિલોમીટર આપણે આવી ગયા છીએ અને હવે અહીંયાથી અમારે 200 કિલોમીટર જવાનું છે. અહીંયાથી સીએનજી ફિલ કરાવીને નીકળશું એટલે 8 જેટલો સમય થઈ જશે. પછી અહીંયાથી ઘર અમારું રહે છે 200 કિલોમીટર, તો લગભગ 3 થી 3.5 કલાકનો ટાઈમ લાગશે. એટલે 11:30 સુધીમાં ઘરે પહોંચી જશું. નેશનલ હાઈવે 51 ઉપર પહોંચી ગયા છીએ, ભાવનગર સોમનાથ હાઈવે. હવે આ જ હાઈવે ઉપર અમારે ઉના સુધી 175 કિલોમીટર જવાનું છે. હાઈવે ઉપર ડ્રાઈવ કરવામાં છે ને, આપણે જે ગુજરાતના હાઈવે ઉપર જે આમ કમ્ફર્ટ રહી ને એવી એકેય સ્ટેટમાં નથી. એક તો આપણે હાઈવે બધા મસ્ત સેફ, પ્લસ હાઈવે ઉપર જે જોઈએ પેટ્રોલ પંપ, રેસ્ટોરન્ટ બધું ઇઝીલી મળી રહે અને આમ થોડા અંતરે. તો બીજા એકેય સ્ટેટમાં અમે આ 5 સ્ટેટ કર્યા, ટૂંકમાં એક ગુજરાત સિવાયના 4 જે કર્યા એ 4માંથી એકેયમાં આવું કમ્ફર્ટેબલ ક્યાંય નથી રહેતું. એ તો જોઈ લીધું આપણે. એટલે ગુજરાત એમાં હાઈવે ઉપર ડ્રાઈવ કરવા માટે તો બેસ્ટ છે. જગન્નાથપુરીથી 2167 કિલોમીટર અને કુલ 4678 કિલોમીટરની મુસાફરી કરી અને આપણે ઘરે પહોંચી ગયા છીએ. ગઈકાલે રાત્રે લગભગ 12:30 આસપાસ અમે ઘરે પહોંચ્યા હતા. એકદમ સરસ મજાની અમારી યાત્રા રહી અને અમારી આ આખી ટ્રીપનો એક્સપિરિયન્સ કેવો રહ્યો, ખર્ચ કેટલો રહ્યો અને આખું પ્લાનિંગ સાથેનો વ્લોગ આપણે એક અલગથી બનાવી અને મૂકી દઈશ. તો ત્યાં સુધી સફર વિથ જોશીસના વિડીયો જોતા રહેજો. હર હર મહાદેવ.